મિત્રો ક્રમ કસોટી દાખલા નંબર 1 અહીંયા જોજો। છોકરીઓની એક લાઇનમાં હિના ડાબી બાજુથી 8મા સ્થાને છે, જ્યારે ગીતા જમણી બાજુથી 18મા સ્થાને છે। જો તેઓ પોતાના સ્થાન બદલે તો હિના ડાબી બાજુથી 14મા સ્થાન પર આવે તો આ લાઇનમાં કુલ કેટલી છોકરીઓ હશે? મિત્રો આમાં સ્થાન અદલ બદલ કરવાના છે, બરાબર। સૌથી પહેલાં તો હું એક આ લાઇન અહીંયા દોરી દઉં છું। અહીંયા જોજો, અહીંયા જો હિના ડાબી બાજુથી કયા સ્થાને છે? 8મા સ્થાને। મિત્રો અહીંયા હું લખી દઉં છું, હિના ડાબી બાજુથી કયા સ્થાને છે? 8મા સ્થાને। પછી શું કહે છે મિત્રો? અહીંયા જોજો, ગીતા જમણી બાજુથી 18મા સ્થાને છે, બરાબર। ગીતા જમણી બાજુથી 18મા સ્થાને છે। મિત્રો પણ આગળ જુઓ તમે, શું કહે છે? તેઓ પોતાના સ્થાન બદલે છે। બદલે એટલે હિના છે ને એ જમણી બાજુએથી 18મા સ્થાને આવી જાય અને ગીતા ડાબી બાજુથી 8મા સ્થાને આવી જાય, બરાબર। આ તમારે થોડું ધ્યાન રાખી લેવાનું। અહીંયા હું લખી દઉં છું, ગીતા ડાબી બાજુથી 8મા સ્થાને આવી જાય, બરાબર। અહીંયા પછી અહીંયા જુઓ, હિના જમણી બાજુએથી 18મા સ્થાને આવી જાય। જો અહીંયા સ્થાન બદલે, બરાબર। તો હવે તમારે આ ધ્યાનમાં રાખવાનું, બરાબર। આવી જોઈએ, આ પછી તમારે ધ્યાનમાં નથી લેવાનું। હવે અહીંયા જુઓ, પછી શું કહે છે કે જે હિના છે ને ડાબી બાજુએથી 14મા સ્થાન પર આવે તો લાઇનમાં કુલ કેટલી છોકરીઓ હશે? તમારે અહીંયા શું કરવાનું? અહીંયા જુઓ, હિના ડાબી બાજુએથી 14મા સ્થાને છે। મિત્રો અહીંયા જુઓ, હિના ડાબી બાજુ જો 14મા સ્થાને હોય તો એના પહેલાં કેટલી છોકરીઓ હોય? 13 છોકરીઓ હોય મિત્રો, કેમ કે 13 છોકરીઓ તો જ અહીંયા 14મું સ્થાન બને, બરાબર। પછી શું કહે છે? હિના પછી જો જમણી બાજુથી 18મા સ્થાને છે, હિના આ જમણી બાજુથી 18મા સ્થાન પર અહીંયા હિના હોય તો એના પછી એટલે કે એના પહેલાં કેટલી છોકરીઓ હોય? 17 છોકરીઓ મિત્રો, કેમ કે 17 છોકરીઓ હોય તો જ અહીંયા 18મું સ્થાન બને। હવે તમે કહીને કુલ ટોટલ મારી દો, બરાબર। અહીંયા જુઓ, 13 વત્તા એક આ હિના પોતી, બરાબર, પછી આ 17। મિત્રો અહીંયા જુઓ, 17 ને 13 કેટલા થશે? 30, 30 ને 31, બરાબર। તો કુલ કેટલી છોકરીઓ હશે? 31 છોકરીઓ હશે, બરાબર। આ તમારો જવાબ થશે। મિત્રો દાખલા નંબર 2 જોશું। અહીંયા જોજો, એક આડી હરોળમાં કિશન અને સચિનના ક્રમ અનુક્રમે ડાબી બાજુથી 17મો અને જમણી બાજુથી પણ 17મો છે, બરાબર। જો બંને જણા એકબીજાનું સ્થાન બદલે તો સચિન જમણેથી 20મા સ્થાન પર આવે તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? મિત્રો બંને જણાના ક્રમ 17માં છે, બરાબર। કિશનનો ક્રમ પણ 17મો છે અને સચિનનો ક્રમ પણ 17મો છે, પણ કિશન છે ને એ ડાબી બાજુથી 17મો અને જે સચિન છે એ જમણી બાજુથી 17મો છે, બરાબર। તો અહીંયા હું લખી દઉં છું, કિશન ડાબી બાજુથી, બરાબર। ડાબી બાજુથી કયો ક્રમ છે? 17મો। અને સચિન જમણી બાજુએથી, જમણેથી કયો છે? એ પણ 17મો છે, બરાબર મિત્રો। પછી શું કહે છે કે બંને જણા એકબીજાનું સ્થાન બદલે છે મિત્રો, એકબીજાનું સ્થાન બદલે મિત્રો તો કિશન છે ને જમણેથી 17મો થાય અને સચિન પણ ડાબીથી 17મો થાય, બરાબર। તો અહીંયા હું લખી દઉં છું, સચિન ડાબીથી 17મો થશે અને કિશન એ જમણેથી 17મો થશે, બરાબર। આ તમારે થોડું ધ્યાન રાખી લેવાનું, બરાબર। આવી જોઈએ, હવે તમારે આ ધ્યાનમાં લેવાનું છે, બરાબર। એક આ સચિન ડાબીથી 17મો અને કિશન જમણીથી 17મો છે, બરાબર। આ બે ધ્યાન લેવો, હવે તમારે આ બંને ઉપર જોવાનું નથી। હવે અહીંયા જુઓ, હજી શું કહે છે? સચિન જમણીથી 20મા સ્થાન પર આવે તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? હવે તમારે ધ્યાન શું રાખવાનું? જુઓ મિત્રો, સચિન ડાબીથી 17મો હોય અને સચિન જમણીથી 20મો હોય તો કુલ વ્યક્તિઓ તમને મળી જાય ને। તો અહીંયા જુઓ, અહીંયા હું એક લાઈન દોરું છું, અહીંયા જુઓ, જો સચિન ડાબીથી કયો છે? 17મો છે મિત્રો। અહીંયા સચિન છે ને ડાબીથી 17મો હોય તો એના પહેલાં કેટલા વ્યક્તિઓ હોય? 16 વ્યક્તિઓ હોય મિત્રો, કેમ કે 16 વ્યક્તિઓ તો જ અહીંયા 17મો ક્રમ થાય સચિનનો, બરાબર। પછી શું કહે છે? સચિન જમણીથી 20મા સ્થાન પર છે મિત્રો। આ બાજુએ જમણી બાજુએથી સચિન 20મા સ્થાન હોય તો એના પહેલાં કેટલા વ્યક્તિઓ હોય? 19 વ્યક્તિઓ હોય, કેમ કે મિત્રો અહીંયા 19 વ્યક્તિઓ તો જ અહીંયા 20મો ક્રમ થાય સચિનનો, બરાબર। કઈ જ ને હવે તમે કુલ ટોટલ કરી દો, તો અહીંયા જુઓ, કુલ વ્યક્તિઓ, બરાબર મિત્રો। અહીંયા જુઓ, 16 છે અહીંયા, પછી પોતે એક સચિન, પછી આ 19, બરાબર। તો અહીંયા જુઓ, 19 ને 1 20,
20 ને 16 કેટલા થશે 36, તો કુલ કેટલા વ્યક્તિઓ હશે 36 વ્યક્તિઓ છે બરાબર. આ તમારો જવાબ થશે 36. મિત્રો દાખલા નંબર 3 જોશું. અહીંયા જોજો, 23 છોકરીઓ એકબીજાની પાછળ ઊભી છે. હેમાલી હારની શરૂઆતથી ચોથા સ્થાને છે બરાબર, અને રોશનીનું સ્થાન હેમાલીથી 7 સ્થાન પાછળ છે. તો રોશની છેડેથી કેટલામાં નંબરે હશે? મિત્રો અહીંયા હું તમને એક લાઈન દોરીને બતાવી દઉં છું. અહીંયા જોજો, જુઓ 23 કુલ કેટલી છોકરીઓ છે? 23 છોકરીઓ બરાબર, કુલ 23 છોકરીઓ છે. હવે જુઓ, હેમાલી હારની શરૂઆતથી ચોથા સ્થાને છે મિત્રો. અહીંયા જુઓ, અહીંયા હેમાલી ચોથા સ્થાને છે, એટલે એના પહેલાં એટલે કે એના આગળ કેટલી છોકરીઓ હોય? 3 છોકરીઓ. મિત્રો અહીંયા 3 છોકરીઓ તો જ અહીંયા ચોથું સ્થાન હેમાલીનું બને બરાબર. પછી શું કહે છે? રોશનીનું સ્થાન હેમાલીથી 7 સ્થાન પાછળ છે મિત્રો. અહીંયા જુઓ, અહીંયા રોશનીનું સ્થાન છે કેટલું? 7મા સ્થાને, પણ એના પહેલાં કેટલી છોકરીઓ હોય? 6 છોકરીઓ મિત્રો. 6 છોકરીઓ તો જ અહીંયા 7મું સ્થાન રોશનીનું બને. હવે શું કહે છે? રોશની છેડેથી કેટલામાં નંબરે છે? મિત્રો અહીંયા જુઓ, અહીંયા પહેલાં આ છોકરીઓ કેટલી થાય છે તમે ગણી લો બરાબર. 3 ને 1 4 બરાબર, હેમાલી 4, 4 ને 6 10, 10 ને 1 11, એટલે કે 23માં તમે પહેલાં 11 બાદ કરી તો અહીંયા 2 અને 1 12, એટલે કે 12 છોકરીઓ અહીંયા હશે. હવે તમે જુઓ, અહીંયાથી નીચેથી એ 12 છોકરીઓ હોય તો અહીંયા રોશનીનું સ્થાન કયું થાય? 13મું સ્થાન થાય બરાબર, એટલે કે 13મું સ્થાન થશે રોશનીનું. તો જો રોશની છેડેથી કેટલામાં નંબરે હશે? તો 13મા સ્થાને બરાબર. અહીંયા હું લખી દઉં છું, રોશની છેડેથી 13મા સ્થાને હશે બરાબર. આ તમારો જવાબ થશે કે છેડેથી કેટલા ક્રમે? 13મા સ્થાને બરાબર, નીચેથી. અહીંયા જુઓ, આ તમારો જવાબ છે બરાબર. મિત્રો અહીંયા જોજો દાખલા નંબર 4. અહીંયા જુઓ, એક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીની યાદીમાં કરણનું સ્થાન ઉપરથી 13મું અને નીચેથી 19મું છે. આ પરીક્ષામાં 13 વિદ્યાર્થીઓ નાપાસ થયા અને 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો ક્લાસમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? સૌથી પહેલાં મિત્રો આપણે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખોરીશું. ઓકે, અહીંયા જોજો, અહીંયા હું એક લાઈન દોરું છું. શું કહે છે? પાસ થયેલી યાદીમાં કરણનું સ્થાન ઉપરથી કેટલું છે? 13મું મિત્રો. અહીંયા કરણ છે, અહીંયા 13મું સ્થાન હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? 12 વિદ્યાર્થીઓ મિત્રો. અહીંયા 12 વિદ્યાર્થીઓ તો જ અહીંયા 13મું સ્થાન બને કરણનું બરાબર. પછી શું કહે છે? નીચેથી 19મું છે, એટલે કે અહીંયા નીચેથી 19મું સ્થાન હોય તો એના નીચે કેટલા વિદ્યાર્થી હોય? 18 વિદ્યાર્થીઓ હોય મિત્રો, કેમ કે 18 હોય તો જ અહીંયા 19મું સ્થાન બને ને. હવે જુઓ, આ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે બરાબર, પાસ થયેલ. તો અહીંયા જુઓ કેટલા વિદ્યાર્થીઓ થાય? અહીંયા જુઓ 12 ને 1 13 અને 18 બરાબર. 13 ને 18 કેટલા થશે? જુઓ, 8 ને 3 11 વધી 1 1 2 ને 1 3, એટલે કે પાસ થયેલા 31 વિદ્યાર્થીઓ થશે. પછી શું કહે છે? 13 વિદ્યાર્થીઓ નાપાસ થયા મિત્રો. અહીંયા જુઓ, 31 વિદ્યાર્થીઓ પાસ થયા બરાબર. 31 વિદ્યાર્થીઓ પાસ છે બરાબર. પછી શું કહે છે? 13 વિદ્યાર્થીઓ નાપાસ થયા. 13 વિદ્યાર્થીઓ નાપાસ થયા. પછી જુઓ, 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. હવે તમે કુલ ટોટલ મારો બરાબર. અહીંયા જુઓ, 6 ને 3 9, 9 ને 1 10, 10 ની 0 વધી 1 3 ને 1 4 5 ને 1 6, એટલે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 60 વિદ્યાર્થીઓ હોય મિત્રો બરાબર. જો ક્લાસમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 60 બરાબર. મિત્રો દાખલા નંબર 5 જોશું. અહીંયા જોજો, એક આડી હરોળમાં કુલ 21 વિદ્યાર્થીઓ બેઠા છે. વિશાલનો ક્રમ ડાબેથી 9મો છે મિત્રો, અને જ્યારે ધવલનો ક્રમ જમણેથી 7મો છે. જ્યારે વિજય છે ને બંનેની બિલકુલ વચ્ચે બેઠો છે, તો આ વિજય ડાબી બાજુથી કેટલામો હશે? મિત્રો સૌથી પહેલાં તો એક આડી અહીંયા લાઈન દોરી દઉં છું. અહીંયા જોજો, આ મેં એક આ હરોળ બતાવી દીધી. પછી શું કહે છે? કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 21 વિદ્યાર્થીઓ. કુલ 21 વિદ્યાર્થીઓ છે. પછી અહીંયા જુઓ, વિશાલનો ક્રમ ડાબેથી 9મો છે મિત્રો. અહીંયા જુઓ, આ ડાબી બાજુથી વિશાલનો ક્રમ કયો છે? 9મો. મિત્રો 9મો ક્રમ હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? 8 વિદ્યાર્થીઓ મિત્રો, કેમ કે 8 હોય તો જ અહીંયા 9મો ક્રમ બને બરાબર. પછી અહીંયા જુઓ, ધવલનો ક્રમ જમણીથી 7મો છે મિત્રો. અહીંયા જુઓ, આ જમણી બાજુથી ધવલનો ક્રમ કયો છે? 7મો મિત્રો.
તો અહીંયા 7મો ક્રમ હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? 6 વિદ્યાર્થીઓ મિત્રો, કેમ કે 6 વિદ્યાર્થી હોય તો જ અહીંયા 7મો ક્રમ બને. પછી શું કહે છે? વિજય બંનેની બિલકુલ વચ્ચે બેઠો છે મિત્રો. અહીંયા હું વિજયને બેસાડી દઉં છું, બરાબર, વિજયની. પણ મિત્રો અહીંયા જુઓ, કુલ આપણે કેટલા વિદ્યાર્થીઓ થવા જોઈએ? 21. હવે તમે આનો સરવાળો કરો. અહીંયા જુઓ, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 100 કેટલા થયા? 17. થવા કેટલા જોઈએ? 21. તો જો 17 થયા તો અહીંયા જો 17 ને 1 18 ને 1 19, 19 હજી 21 થતા નથી, બરાબર. તો અહીંયા જો 19 ને 1 20 અને 21, હવે 21 થઈ ગયા. એટલે કે અહીંયા બે બીજા હોય વિદ્યાર્થીઓ, અહીંયા બે હોય અને પછી અહીંયા વચ્ચે વિજય બેઠેલો હોવો જોઈએ મિત્રો. ત્યારે કુલ 21 વિદ્યાર્થીઓ થાય છે, બરાબર. પછી શું કહે છે? વિજય ડાબી બાજુથી કેટલામાં હોય મિત્રો? અહીંયા જો, અહીંયા 8 છે, 8 ને 1 9 10 11 ને 12, એટલે કે અહીંયા 12મા નંબરે હોય, બરાબર. કોણ હોય? વિજય, બરાબર. અહીંયા હું લખી દઉં છું, વિજય ડાબેથી 12મા ક્રમે હોય, બરાબર. 12મા ક્રમે હોય. નંબર કયો? ક્રમ કયો? બરાબર, એક જ છે, બરાબર. કયા ક્રમે હોય? 12મા ક્રમે, બરાબર. જો વિજય ડાબેથી કેટલામાં હોય? તો 12મા નંબરે.